everyone. Good evening. Hello, ma'am. Good evening, ma'am. Good evening, ma'am. Good evening. How are you all? Good, ma'am. કોઈની ગાડી આવી છે. વરસાદ પડે છે? બહુ જ ચાલુ થયો છે. અહીંયા બી ચાલુ તો થયો છે. ચાલશે તો વરસાદ. લાસ્ટ લેક્ચરનું રિવિઝન જોઈ લે. ડેલિગેશન જે છે લાસ્ટ લેક્ચરમાં લર્ન કર્યું હતું. અને આરએન જે છે એનું વર્ક કયું છે, એલપીએન નું વર્ક કયું છે અને યુએપી જે છે એનું વર્ક કયું છે એ આપણે શીખ્યા હતા. નેક્સ્ટ મેમ એનો મેં સ્ક્રીનશોટ મોકલ્યો હતો ને, જે મેઇન ઇમ્પોર્ટન્ટ સ્ક્રીનશોટ હતો એ ગ્રુપમાં. હા મેડમ. તમારા 2 ગ્રુપ છે ને, તો બધા એક ગ્રુપમાં છે કે પછી બંને ગ્રુપમાં ડિવાઈડ થયેલા છે? 2 ગ્રુપ મને નથી મળ્યો. મને પણ નથી મળ્યો. મને બી નહીં મળ્યો. ઓકે, તો એપ્રિલ વાળા ગ્રુપની અંદર મેં સેન્ડ કર્યો હતો, ઓગસ્ટ વાળા ગ્રુપમાં નતો કર્યો. ઓગસ્ટ વાળા ગ્રુપમાં હું ફરીથી કરી દઈશ. Okay, ma'am. નેક્સ્ટ ઇઝ પ્રાયોરિટી. પ્રાયોરિટી બેઝ જેટલા બી ટોપિક્સ છે એ આવશે. પ્રાયોરિટાઇઝિંગ કેર. Prioritizing is deciding which needs or problems require immediate action and which ones could tolerate a delay in response and until a later time because they are not urgent. Now priority જે છે એની અંડરમાં આપણે શું કરીએ છીએ, તો કયા એક્શન્સ જે છે તમારે ફર્સ્ટ લેવાની છે, ઇમિડિયેટલી જે એક્શન લેવાની છે એ પ્રાયોરિટીની અંડરમાં આવશે. અને જે એક્શન્સ જે છે તમારે ઇમિડિયેટલી નથી લેવાની, એટલે જે એક્શન્સ ટ્રીટમેન્ટ આપવામાં તમે વાર કરી શકો છો, એટલે કે તમે વેઇટ કરી શકો છો. એટલે એ જે એક્શન્સ જે છે જે પછીથી લેવાની છે અને એની જગ્યાએ જે ઇમિડિયેટલી બેઝ એક્શન લેવાની હોય છે એ ફર્સ્ટ આવશે. સો એના બેઝ પર આપણે પ્રાયોરિટી જે છે આપતા હોઈએ છે. Guidelines for prioritizing. The nurse and client mutually rank the client's need in order of importance based on client's preference and expectations, safety, and physical and psychological needs. What the client sees as their priority needs may be different from what the nurses sees as priority needs. Now nurse and a client જે છે એમણે મ્યુચ્યુઅલી વર્ક કરી અને પછી ક્લાયન્ટની નીડ્સ જે છે એના પ્રમાણે કાં તો ઇમ્પોર્ટન્સ જે છે એના પ્રમાણે ક્લાયન્ટના પ્રેફરન્સ અને એક્સપેક્ટેશન્સ પ્રમાણે તમારે પ્રાયોરિટી જે છે ડિસાઇડ કરવાની હોય. સેફટી જે છે એ પણ તમારે ચેક કરવી પડે. ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ નીડ્સ જે છે એ ચેક કરવી પડે. એટલે કેટલીક વાર એવું હોય કે કેટલીક પ્રાયોરિટી જે છે ક્લાયન્ટ્સની અલગ હોય અને એઝ અ નર્સ તમારું વર્ક પ્રાયોરિટીઝ જે છે અલગ હોય. સો બંને જે છે આપણે મ્યુચ્યુઅલી અન્ડરસ્ટેન્ડિંગ કરી અને મ્યુચ્યુઅલી જે પણ પ્રાયોરિટી પેશન્ટ માટે પેશન્ટના નીડ્સ પ્રમાણે હોય એ તમારે પછી સિલેક્ટ કરવાની. Priorities are classified as high, intermediate, or low. Client needs that are life-threatening or that could result in harm to the client if they are left untreated are high priorities. Now જે life-threatening condition હોય કાં તો જે છે એ બહુ હાર્મ જે છે રિઝલ્ટ થતો હોય ક્લાયન્ટની અંદર, તો પછી તમારે એ જે છે હાઈ પ્રાયોરિટીની અંડરમાં આવશે. નોન ઇમરજન્સી એન્ડ નોન લાઈફ થ્રેટનિંગ ક્લાયન્ટ નીડ્સ આર ઇન્ટરમીડિયેટ પ્રાયોરિટીઝ. નાવ જે ઇમરજન્સી કન્ડિશન ના હોય અને લાઈફ થ્રેટનિંગ કન્ડિશન બી ના હોય તો પછી એ જે છે ઇન્ટરમીડિયેટ પ્રાયોરિટીઝમાં આવશે. Client needs that are not related directly to the client's illness or prognosis are low priorities. Now જે ક્લાયન્ટની નીડ્સ જે છે એ ક્લાયન્ટના ઇલનેસ સાથે કાં તો પછી એના પ્રોગ્નોસિસ સાથે જે છે રિલેટેડ ના હોય તો એ જે છે એ લો પ્રાયોરિટીની અંડરમાં આવશે. એટલે 3 પાર્ટની અંદર આપણે પ્રાયોરિટીઝ જે છે એમને ડિવાઈડ કરી દેતા હોઈએ છીએ, હાઈ, ઇન્ટરમીડિયેટ એન્ડ લો. જે લાઈફ થ્રેટનિંગ અને હાર્મફુલ કન્ડિશન્સ હશે કાં તો એવી કોઈ સિચ્યુએશન હોય તો એ જે છે હાઈ પ્રાયોરિટી અંડરમાં આવશે. નોન ઇમરજન્સી ઓર નોન લાઈફ થ્રેટનિંગ કન્ડિશન હોય સો ઇન્ટરમીડિયેટ પ્રાયોરિટીઝની અંડરમાં આવશે. અને જે ક્લાયન્ટના ઇલનેસ ઓર પ્રોગ્નોસિસ સાથે રિલેટેડ ના હોય એ બધી જે છે લો પ્રાયોરિટીઝમાં આવશે. નર્સ કેન યુઝ ABCs, airway, breathing and circulation as guide when determining priorities.
client needs related to maintaining a patent airway are always priority. Now જ્યારે બી પ્રાયોરિટી જે છે ડિસાઇડ કરતા હોય તો જે ક્વેશ્ચન હોય તમારો એમાં જુઓ કે એબીસી રિલેટેડ કોઈ બી વસ્તુ છે કે નહીં. સો ફર્સ્ટલી જો એબીસી ત્રણેયની અંદર ત્રણમાંથી કોઈ એકની અંદર કોમ્પ્લિકેશન હોય કાં તો પ્રોબ્લેમ હોય તો તમારે જે છે પ્રાયોરિટી જે છે એબીસી ને આપવાની, એરવે, બ્રીથિંગ ઓર સર્ક્યુલેશન. પેટન્ટ એરવે જે છે ઓલવેઝ પ્રાયોરિટી હોય છે. કન્સિડર વાઇટલ સાઇન્સ એન્ડ લેબોરેટરી રિઝલ્ટ એન્ડ રિસ્પોન્ડ ઇમિડિયેટલી ટુ ક્રિટિકલી એબનોર્મલ વેલ્યુઝ. દેન આફ્ટર જે છે આપણે વાઇટલ સાઇન્સ જે છે કન્સિડર કરીએ, લેબોરેટરી રિઝલ્ટ જે છે ચેક કરતા હોઈએ છીએ અને જે ક્રિટિકલી એબનોર્મલ વેલ્યુઝ હોય છે એને આપણે રિસ્પોન્ડ આપતા હોઈએ છીએ. If cardiopulmonary resuscitation is necessary, the order of priority is CAB. જો CPR જે છે નેસેસરી હોય એવી કન્ડિશનની અંદર આપણે CAB જે છે એ ઓર્ડરની અંદર પ્રાયોરિટી ડિસાઇડ કરતા હોય છે, એટલે કે કમ્પ્રેશન, એરવે એન્ડ બ્રીથિંગ. This is the exception to using ABCs when determining priorities. Now આ જે છે એક્સેપ્શનલ કેસ હોય કે જ્યારે CPR ઇમ્પોર્ટન્ટ હોય તે વખતે આપણે કમ્પ્રેશન, એરવે એન્ડ બ્રીથિંગ જે છે એને પ્રાયોરિટી આપતા હોય છે, ABC જે છે એને નહીં. When providing care, the nurse needs to decide which needs or problem require immediate action and which ones could be delayed until a later time because they are not urgent. Now જ્યારે બી કેર પ્રોવાઈડ કરતા હોય છે ત્યારે એઝ અ નર્સ જે છે તમારે ડિસાઇડ કરવાનું છે કે કઈ પ્રોબ્લેમ જે છે ઇમિડિયેટ એક્શન રિક્વાયરમેન્ટ છે એની અંદર અને કઈ જે છે એની અંદર તમે ડિલે કરી શકો છો કે થોડા ટાઈમ પછી એની ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરો તો પેશન્ટને કોઈ હાર્મ નહીં થાય. The nurse considers client problem that involve actual or life-threatening concerns before potential health-threatening concerns. Now જે બી નર્સ જે છે કન્સિડર કરશે કે જે એકચ્યુઅલ અને લાઈફ થ્રેટનિંગ કન્સર્ન્સ હશે ક્લાયન્ટના પ્રોબ્લેમ રિલેટેડ, સો પહેલા જે છે એને ટ્રીટ કરવાના, પછી જે પોટેન્શિયલી હેલ્થ થ્રેટનિંગ કન્સર્ન્સ હોય છે એને તમે ટ્રીટ કરો. નર્સ કેન યુઝ મેસ્લોઝ હાયરાર્કી ઓફ નીડ્સ theory as a guide to determine priorities and to identify the levels of physiological needs, safety, love and belonging, self-esteem and self-actualization. Basic needs are met before moving to other needs in hierarchy. Now જો કેટલાક ક્વેશ્ચનની અંદર એવું હોય કે પછી તમારે માસ્લોઝ હાયરાર્કી વાળી થિયરી યુઝ કરવી પડે કે સેમ એવું જે હાયરાર્કી વાઇઝ તમે જે છે થિયરી યુઝ કરી અને ક્વેશ્ચનના આન્સર આપો એટલે એના પ્રમાણે તમારે પ્રાયોરિટી જે છે ચેક કરવાની, એટલે ડિટરમાઇન કરો. ફર્સ્ટલી જે છે ફિઝિયોલોજીકલ બેઝિક નીડ જે છે એ ફૂલફિલ થવી જોઈએ. સો બેઝિક નીડ્સ પ્રમાણે જે છે જો કોઈ ઇસ્યુ થતો હોય તો પછી તમારે એને પહેલાં સિલેક્ટ કરવું પડે. એના પછી સેફટી, લવ એન્ડ બિલોંગિંગ, સેલ્ફ એસ્ટીમ એન્ડ લાસ્ટમાં સેલ્ફ એકચ્યુલાઇઝેશન વાળા પ્રાયોરિટીની અંડરમાં આવશે. When prioritizing care, the nurse must consider time constraint and available resources. Now જ્યારે પણ પ્રાયોરિટી ડિસાઇડ કરતા હોય કે જ્યારે કેરને આપણે પ્રાયોરિટાઇઝ કરતા હોય એ વખતે ટાઈમ એન્ડ અવેલેબલ રિસોર્સિસ જે છે એને તમારે કન્સિડર કરવા પડે કે તમારી પાસે ટ્રીટમેન્ટ આપવા માટે કેટલો ટાઈમ છે અને કન્ડિશન કઈ છે, એ કન્ડિશન પ્રમાણે આટલા ટાઈમની અંદર કઈ ટ્રીટમેન્ટ તમારે પ્રોવાઈડ કરવાની છે અને ટ્રીટમેન્ટ આપવા માટે કેટલા રિસોર્સિસ અવેલેબલ છે એ તમારે ચેક કરવું પડે, એટલે એ તમારે ચેક કરી અને પછી જ તમે ટ્રીટમેન્ટ આગળ આપો. Problems identified as important by client must be given high priority. Now client જે છે એ કોઈ પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરે છે તો એને તમે હાઈ પ્રાયોરિટીની અંડરમાં રાખો. A nurse can use steps of nursing process as a guide to determine priorities, remembering that assessment is first step of nursing process. Prioritization may be different in disaster or emergency situation where an action should be taken before gathering further information. Now prioritization જે છે એ ડિઝાસ્ટર અને ઇમરજન્સી સિચ્યુએશન જે છે એની અંદર ડિફરન્ટ હશે, કેમ કે નોર્મલ જનરલ કન્ડિશનની અંદર આપણે જ્યારે કેર પ્રાયોરિટાઇઝ કરતા હોય ત્યારે આપણે જેટલી બી ઇન્ફોર્મેશન જે છે એ કલેક્ટ કરતા હોય અને ઇન્ફોર્મેશન કલેક્ટ કર્યા પછી આપણે એને પ્રાયોરિટાઇઝ કરતા હોય છે કેર્સને કે પહેલી ફર્સ્ટ તમે શેની ટ્રીટમેન્ટ કરશો અને પછી શેની. જ્યારે ઇમરજન્સી અને ડિઝાસ્ટર કન્ડિશન હશે સો એ વખતે તમારે છે કોઈ બી ઇન્ફોર્મેશન કલેક્ટ કર્યા વગર જ જે પણ કેર આપવાની હોય છે તમારે ઇમિડિયેટલી કેર આપવાની હોય. એટલા માટે જે છે આટલા ગાઈડલાઇન્સ હતા પ્રાયોરિટી ઓફ કેરના. મેઇન પોઈન્ટ્સ એની અંદર કયા યાદ રાખશો તો
સેમ મારી પાસે બીજું 8 જણનું છે પ્રાયોરિટાઇઝેશન. એરવે, બ્રીથિંગ એન્ડ સર્ક્યુલેશન જે છે એ તમારું ફર્સ્ટ પ્રાયોરિટી ઓલવેઝ હશે. નાવ એરવે ની અંદર કઈ કઈ કન્ડિશન હોય કે એ તમારી ફર્સ્ટ પ્રાયોરિટીની અંદર આવશે. સો એમાં છે ફોરેન બોડી ઇન એરવે, ઓબ્સ્ટ્રક્શન, એડિમા, ગોલ ઇઝ પેટન્ટ એરવે, નો પેટન્ટ એરવે જો હોય તો પછી ઇન્ટ્યુબેટ ઓર ટ્રેક. નાવ એરવે જે છે એની અંદર કઈ કઈ કન્ડિશન હોય તો ફોરેન બોડી ઇન એરવે હોય. ફોરેન બોડી હશે તો પછી જે એરવે જે છે એની અંદર ઓબ્સ્ટ્રક્શન હશે, કાં તો પેટન્ટ એરવે નહીં હોય, એડિમાના લીધે ઇન્ફ્લામેશન થયું હોય. જેમ કે અસ્થમા છે તો અસ્થમાની અંદર કેવું થશે કે ઇન્ફ્લામેશન જે છે પ્રેઝન્ટ હશે. ઇન્ફ્લામેશન પ્રેઝન્ટ હશે તો પછી બ્રીથિંગ જે છે પ્રોપરલી નહીં લઈ શકે. સો એરવે જે છે એનો પેટન્ટ નહીં હોય. સો એવી કોઈ બી કન્ડિશન હોય કે જેની અંદર એરવે ઇન્ફ્લામેશન થયું હોય, એડિમા પ્રેઝન્ટ હોય, ઓબ્સ્ટ્રક્શન પ્રેઝન્ટ હોય ઓર ફોરેન બોડી જે છે એરવેની અંદર હોય, તો આ કન્ડિશન્સ હોય તો એને તમારે ફર્સ્ટ પ્રાયોરિટી ઓલવેઝ આપવાની. સો એરવે જે છે ચેક કરો. ગોલ તમારો શું હશે? સો ગોલ હશે કે તમારે એરવે જે છે પેટન્ટ રાખવાનો છે. જો પેટન્ટ એરવે જે છે ના થાય તો પછી તમારે ઇન્ટ્યુબેશન કરવું પડે, એટલે કે ઇન્ટ્યુબેટ કરવું પડે ઓર પછી ટ્રેક્યોસ્ટોમી જે છે કરવું પડે. નેક્સ્ટ ઇઝ બ્રીથિંગ. એડિક્વેટ રેસ્પિરેશન જે છે કે નહીં તમારે ચેક કરવાનું. જો રેસ્પિરેટરી રેટ જે છે સફિશિયન્ટ ઓર સેલો હોય એવું પ્રેઝન્ટ હોય તો તમારે એ જે છે જોવું પડે. બાયોલેટરલ બ્રીથ સાઉન્ડ જે છે ચેક કરવાના, અને એર એન્ટ્રી જે છે એ પ્રોપરલી થાય છે કે નહીં તમારે ચેક કરવું પડે. બ્રીથિંગ ઇનસફિશિયન્ટ હોય કે રેસ્પિરેટરી રેટ જે છે સફિશિયન્ટ નથી, સેલો રેસ્પિરેશન છે, બાયોલેટરલ બ્રીથ સાઉન્ડ તમે ચેક કરો છો, સો એક સાઈડ જે છે તમને બ્રીથ સાઉન્ડ સંભળાય છે, બીજી સાઈડ નથી સંભળાતા, ઓર એબનોર્મલ બ્રીથિંગ સાઉન્ડ્સ હોય, એરની એન્ટ્રી જે છે પ્રોપરલી ના થતી કાં તો ઓબ્સ્ટ્રક્શનના લીધે ઓર ફોરેન બોડીના લીધે. સો એ વખતે જો બ્રીથિંગ ઇનસફિશિયન્ટ હોય તો પછી એમને જે છે વેન્ટિલેટરની ઉપર જે છે વેન્ટિલેટર પ્રોવાઈડ કરવામાં આવે છે. સર્ક્યુલેશનની અંદર આપણે શું ચેક કરીએ છીએ? સો આપણે ચેક કરીએ છીએ કે આર દે ગેટિંગ ગુડ બ્લડ ફ્લો ફોર ધેર ટિશ્યુઝ. નાઉ ટિશ્યુઝની અંદર બ્લડ ફ્લો પ્રોપર છે કે નહીં તમે ચેક કરો છો સર્ક્યુલેશનની અંદર. જો પ્રોપરલી સર્ક્યુલેશન ના થતું હોય તો પછી ઓક્સિજન જે છે ઓર્ગન્સને નહીં મળે, એટલે ગુડ પલ્સીસ બી પ્રેઝન્ટ નહીં હોય. સો એટલા માટે જ્યારે બી સર્ક્યુલેશન ચેક કરવાનું હોય છે આપણે, તો એના માટે આપણે પલ્સ ચેક કરીએ છીએ. પલ્સ ચેક કરો તો એના પરથી ખબર પડે કે પ્રોપર સર્ક્યુલેશન થાય છે કે નહીં. એટલે જો પ્રોપર સર્ક્યુલેશન ના થતું હોય, કેપિલરી રિફિલ જે છે ચેક કરીએ છીએ કે આપણે કેપિલરી રિફિલ જે છે કેટલા ટાઈમની અંદર નોર્મલ કેપિલરી રિફિલ જે છે થઈ જવી જોઈએ એ ચેક કરીએ છીએ. એ ખબર છે ને કેપિલરી રિફિલ કઈ રીતે ચેક કરવાની? કેપિલરીઝ જે છે એની રિફિલ નો ટાઈમિંગ કેટલો હોય છે? .2 સેકન્ડ. 0.2 સેકન્ડ. કેપિલરી રિફિલ કઈ રીતે ચેક કરો? શોધી લાવજો હવે તમે કેપિલરી રિફિલ કઈ રીતે ચેક કરવાની અને નોર્મલી કેટલા સેકન્ડ કઈ કામ નેલ પ્રેસ કરીને ચેક કરીએ છીએ. એ બી છે. એલેન્સ ટેસ્ટ પડે તમે લોકો શીખ્યા છો? એલેન્સ ટેસ્ટ ટોસથી બી કરાય. આર્ટિરિયલ બ્લડ ગેસ જે છે એનું કલેક્શન કરવાનું હોય છે ને એબીજી ટેસ્ટ માટે, ત્યારે એલેન્સ ટેસ્ટ આવે છે. ખબર છે? મેથડ હોય છે એલેન્સની. પેરિફેરિયલ પરફ્યુઝન વાળું છે એ જ ને? હા, ટિશ્યુ પરફ્યુઝન આપણે ચેક કરીએ છીએ ને, કે આ રીતે તમારે શોધી તો લાવજો તમે, પછી એલેન્સ મેથડ શીખવાડીશું કે કઈ રીતે આર્ટિરિયલ બ્લડ જે છે કલેક્ટ કરવામાં આવે છે. સો સર્ક્યુલેશન જે છે એની અંદર કેપિલરી રિફિલ જે છે ચેક કરવામાં આવે. વોર્મ સ્કિન હશે તો પ્રોપર સર્ક્યુલેશન તમને ખબર પડશે કે સ્કિન વોર્મ છે એનો મતલબ કે સર્ક્યુલેશન પ્રેઝન્ટ છે. સ્કિન જે છે એ કોલ્ડ અને ક્લેમી હશે તો પછી સર્ક્યુલેશન પ્રેઝન્ટ નથી. એપ્રોપ્રિએટ કલર. નાવ જો બ્લડ સર્ક્યુલેશન પ્રોપરલી નહીં થાય તો ઓક્સિજન જે છે એ
ત્યાં આગળ તમને નહીં પ્રેઝન્ટ જોવા મળે. સો એટલો એરિયા જે છે ત્યાં સાઇનોસિસ પ્રેઝન્ટ હશે. સો કલર જે છે એના પરથી પણ આપણને ખબર પડે કે એ એરિયા કાં તો એ પાર્ટની અંદર સર્ક્યુલેશન પ્રેઝન્ટ નથી. ઇનસફિશિયન્ટ સર્ક્યુલેશન હોય તો કઈ કઈ ટ્રીટમેન્ટ કરશો તો એમાં ફ્લુઇડ જે છે આપવાની અને પ્રેશર્સ આપવાના, એટલે તો પ્રોપરલી સર્ક્યુલેશન થાય. નાઉ એક ક્વેશ્ચન છે. The nurse is assessing a 4-year-old who was sent to emergency department from urgent care. Assessment reveals tripod positioning, blue lips, mottled skin, inspiratory stridor, and excessive drooling. Vital signs are temperature 39 degrees Celsius, heart rate 188, respiration rate 46, O2 82%. Which of the following is the priority nursing action at this time? Keep the child calm and call for emergency airway equipment. Obtain IV access. Assess the throat for cherry red epiglottitis. Place the child on a high flow nasal cannula at 100 degree FiO2. શું કરશો? 4-year-old child છે, ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં અર્જન્ટ કેર માટે આવે છે અને અસેસમેન્ટની અંદર તમે ટ્રાયપોડ પોઝિશન જોવો છો, બ્લુ લિપ્સ છે, પછી મોટલ સ્કિન છે, ઇન્સ્પાયરેટરી સ્ટ્રીડર જે છે પ્રેઝન્ટ છે અને એક્સેસિવ ડ્રૂલિંગ જે છે પ્રેઝન્ટ છે. Put it on high fibers. Position. એપિગ્લોટાઇટિસ વાળું આવશે. Assess the throat for cherry red epiglottitis. યસ, એપિગ્લોટાઇટિસ આવશે કેમ કે એમાં સ્ટ્રીડોર પોઝિશન, કેમ કે બ્રીથિંગ ડિફિકલ્ટી થાય, એક્યુટ એક્ઝર્બેશન થાય તો પેશન્ટ સ્ટીડો પોઝિશન થી એમ બ્રીથિંગ ડિફિકલ્ટી થાય તો સ્ટીડો પોઝિશનમાં એને ચલો એપિગ્લોટાઇટિસ જે છે આપણે અઝ્યુમ કર્યું તો પછી તમે અસેસ કરશો ફર્સ્ટલી. સ્કિન જે છે એમની મોટલ સ્કિન છે, બ્લુ લિપ્સ જે છે પ્રેઝન્ટ છે, એટલે કે સાઇનોસિસ પ્રેઝન્ટ છે. તો શું કરશો? પોઝિશન ચેન્જ કરવાની સૌથી પહેલા. ઓકે, પોઝિશન તો ચેન્જ કરશો પણ આપણી પાસે 4 જ ઓપ્શન છે. ઓપ્શન એ જે છે એમાં એવું છે કે કીપ ધ ચાઇલ્ડ કામ એન્ડ કોલ ફોર ઇમરજન્સી એરવે ઇક્વિપમેન્ટ. ઓપ્શન બી જે છે એમાં ઓપ્ટેન IV એક્સેસ. ઓપ્શન સી જે છે એમાં અસેસ ધ થ્રોટ ફોર cherry red epiglottitis. એન્ડ ઓપ્શન ડી જે છે પ્લેસ ચાઇલ્ડ ઓન હાઈ ફ્લો nasal cannula at 100 High flow degree. nasal cannula. High flow nasal cannula. સાઇનોસિસ હોય તો પહેલા તો ઓલવેઝ પહેલા તો ઓક્સિજન રિડ્યુસ થઈ ગયું હોય એટલે જેને બ્લુઇશ ડિસ્કોલરેશન થયું હોય. એટલે પ્રાયોરિટી બેઝમેન્ટ પર એ આવશે, નેઝલ કેન્યુલા. Nasal cannula આવશે. યસ. ફરીથી જો ચલો I would પ્રાયોરિટી go જે છે for one. ક્વેશ્ચન જે છે તમારો ABC ના પર છે, એરવે બ્રીથિંગ એન્ડ સર્ક્યુલેશન. હવે તમે અહીંયા આગળ જોવો છો કે ટ્રાયપોડ પોઝિશન છે એટલે બ્રીથિંગ પ્રોપરલી નથી લેતા. બ્લુ લિપ્સ અને મોટલ સ્કિન છે એનો મતલબ કે Airway obstruction છે તો call for emergency probably. યસ ઇમરજન્સી. એક્ઝેક્ટલી. કેમ કે ફર્સ્ટ આપણે એરવે બ્રીથિંગ સર્ક્યુલેશન જોઈએ છે, અસેસમેન્ટની અંદર પહેલા જે છે ટ્રાયપોડ પોઝિશન કહ્યું છે એટલે પોઝિશન પરથી તમને ખબર પડી ગઈ કે એપિગ્લોટાઇટિસ છે. બ્લુ લિપ્સ એન્ડ મોટલ સ્કિન છે એનો મતલબ કે સર્ક્યુલેશન જે છે પ્રોપરલી નથી. સર્ક્યુલેશન ક્યારે પ્રોપરલી નહીં હોય? જ્યારે ઓક્સિજન જે છે એ પ્રેઝન્ટ નહીં હોય. એટલા માટે લિપ્સ જે છે એમાં બ્લુ જે છે બ્લુઇશ ડિસ્કલરેશન જોવા મળે, એટલે સાઇન ઓફ સાઇનોસિસ છે. ઇન્સ્પિરેટરી સ્ટ્રીડર જે છે એ કિસ્સાના લીધે હોય અને એક્સેસિવ ડ્રુલિંગ. ના બંને જે છે સ્ટ્રીડર જે છે જ્યારે બ્રીથિંગ પ્રોપરલી નહીં લે એટલા માટે, એટલે એનો મતલબ કે જો એરવે ની અંદર કોઈ ઇશ્યુ હશે તો પછી બ્રીથિંગ જે છે પ્રોપરલી નહીં લેવાય. સ્ટ્રીડર સાઉન્ડ જે છે એ પ્રેઝન્ટ હશે, ઇન્સ્પાયરેટરી સ્ટ્રીડર જે છે સાઉન્ડ પ્રેઝન્ટ હશે, એક્સેસિવ ડ્રુલિંગ જે છે પ્રેઝન્ટ હશે. સો ફર્સ્ટ પ્રાયોરિટી જે છે આપણી એરવેને આપવી પડે, એના પછી તમે જે છે એ બ્રીથિંગ એન્ડ સર્ક્યુલેશનને આપો. સો ફર્સ્ટલી જે છે એરવે એને આપણે પેટર્ન કરવું પડે. એટલા માટે કીપ ધ ચાઇલ્ડ કામ એન્ડ કોલ ફોર ઇમરજન્સી એરવે ઇક્વિપમેન્ટ. એટલે ચાઇલ્ડને કામ રાખી અને સાથે સાથે ઇમરજન્સી એરવે ઇક્વિપમેન્ટ માટે તમારે કોલ કરી દેવો પડે. દેન આફ્ટર તમે જે છે એ
O2 પ્રોવાઈડ કરો. O2 પ્રોવાઈડ કરશો એટલે એ સર્ક્યુલેશનના અંડરમાં આવશે. O2 પ્રોવાઈડ કરવાનું જે ટ્રીટમેન્ટ જે છે એટલે O2 જો પ્રોવાઈડ થશે તો પછી જે પાર્ટની અંદર ઓક્સિજન પ્રોપરલી નહોતું મળતું ત્યાં ઓક્સિજન મળવાનું સ્ટાર્ટ થઈ જશે. એટલે તમારું જે O2 જે છે 82 ની જગ્યાએ પછી એ થોડું ઇન્ક્રીઝ થશે. કોઈ ડાઉટ? No, ma'am. No, ma'am. Which of the following is the first nursing action for client experiencing dyspnea? Now client જે છે એમાં dyspnea present છે. First, remove pillows from under the client's head. Second, elevate head of the bed. Third, elevate foot of the bed. And the last છે take the client's blood pressure. Elevate head of the bed. Elevate the cup. એકદમ easy. Remove the pillow off. Remove the pillow. Pillow remove કરશો તો પછી તો પછી supine position થઈ જશે, વધારે Supine. થશે. Yeah. pillow remove કરી દેશો તમે તો પછી Elevate the head. Elevate the head of the bed out. head elevate કરશો Yeah. એટલે sitting position જે છે એટલે એ હશે કાં તો પછી સેમી ફાઉલર પોઝિશન હશે. સો જે એરવે જે છે એ પેટર્ન થશે. બ્રીથિંગ લેવામાં એ લોકોને બહુ Is it? પ્રોબ્લેમ નહીં Yeah, થાય એટલા problem. માટે. નેક્સ્ટ થર્ડ ક્વેશ્ચન છે. Client in septic shock in intensive care unit is receiving a dopamine infusion. Upon assessment, the nurse noticed that client's blood pressure is 195 by 120. Which initial action would nurse implement? First, discontinue dopamine. Second, notify physician. Third, administer furosemide. And last, assess client's GCS. Repeat કરશો, sorry. ક્લાયન્ટ જે છે સેપ્ટિક શોકના અંડરમાં છે ઇન્ટેન્સિવ કેર યુનિટની અંદર. ડોપામાઇન ઇન્ફ્યુઝન તમે આપો છો. નર્સ જે છે નોટિસ કરે છે બ્લડ પ્રેશર ઇઝ 195 by 120. Which initial nursing action should nurse implement? First, discontinue dopamine. Notify the PHCP. Administer furosemide. Assess client's GCS. Stop the dopamine. Stop the dopamine. ડિસકન્ટિન્યુ એટલે ડોપામાઇન જે છે એને તમે ડિસકન્ટિન્યુ કરો. Discontinue કરશો. Now priority toolkit છે. ફર્સ્ટ જે છે એબીસી જે છે તમારે ચેક કરવાનું. એબીસી જે છે એ ચેક કરો. એના પછી તમારે સેકન્ડ જે છે એ શું કરશો? Call the Then after જે બી PHCP. અમારે હા PHCP જે છે એમને નોટિફાઈ કરવાનું છે એ તમે નોટિફાઈ કરો. દેન આફ્ટર બીજી બધી જે કન્ડિશન્સ હોય છે. નાઉ આની અંદર એવું હોય કે તમારે એબીસી ચેક કરો અને પછી એ વખતે તમારે કોઈ ડિસ્ટ્રેસની કન્ડિશન હોય જેમ કે અહીંયા 195 by 120 બ્લડ પ્રેશર છે. ડિસ્ટ્રેસની કન્ડિશન છે એ વખતે તમે અસેસ કરવાના આવે. એટલા માટે અસેસમેન્ટ જે છે એ વખતે એવી ઇમરજન્સી કન્ડિશન હોય કે એમાં અસેસમેન્ટ જે છે તમારે નહીં કરવાનું. અને જો તમે કશું કરી શકો ઇફ યુ કેન ડુ સમથિંગ દેન ડુ ઇટ. એના પછી તમે નોટિફાઈ કરો. જો તમે કશું જ ના કરી શકો એવી કન્ડિશન હોય તો પછી તમારે નોટિફાઈ કરવું પડે. બટ તમે કશું કરી શકો છો તો પછી તમે એ એક્શન લો. જેમ કે અહીંયા આગળ આપણે ડિસકન્ટિન્યુ કરી શકીએ છીએ ડોપામાઇન જે છે એને. Nurse receive report on following 4 clients. Which of the following should she assess first? Now જે છે રિપોર્ટ જે છે લે છે એના કયા ક્લાયન્ટને જે છે એમને પહેલા ફર્સ્ટ અસેસ કરવું જોઈએ નર્સે. 27 years old admitted for an asthma flare up that is being discharged today. A client newly diagnosed with TIDM. A newly admitted 38-year-old with downtrending hemoglobin and most recent level of 3.9. Client with COPD whose ABG results are pH 7.25, CO2 66, HCO3 30. ફરીથી રિપીટ કરું છું ક્વેશ્ચન. નર્સ COPD રિસીવ્સ વાળું. હમ COPD વાળું. COPD Yeah.
કાર્બન ડાયોક્સાઇડ હાઈ છે. કાર્બન ડાયોક્સાઇડ હાઈ છે. મીન્સ Exactly. મેટાબોલિક મેટાબોલિક એસિડોસિસ. આ ક્લોઝ છે. કેટલું વેલ્યુ કેટલી 66. ફરીથી બોલું છું ચલો. એબીજી રિઝલ્ટ જે છે પીએચ જે છે એ 7.25 છે. ધેન 25. CO2 જે છે 66 છે. અને HCO3 જે છે એ 30 છે. મેટાબોલિક એસિડોસિસ. ફરીથી આખું સોલ્વ કરીએ. જો ફર્સ્ટ જે છે એ ઓપ્શન 27 year old admitted for asthma flare up that is being discharged today. એટલે કે અસ્થમા જે છે એ હતો અને પછી અત્યારે ડિસ્ચાર્જ થાય છે. એનો મતલબ કે ક્લાયન્ટ જે છે સ્ટેબલ છે. એને ફર્સ્ટ અસેસમેન્ટની જે છે એ નીડ નથી. Then after a client newly diagnosed with type 1 diabetes mellitus. ક્લાયન્ટ જે છે ન્યૂ ડાયગ્નોઝ છે. એટલે ક્લાયન્ટ એટલે એજીબી જે છે ન્યૂલી ડાયગ્નોઝ જે છે અને સેકન્ડ ક્લાયન્ટ જે છે એ નર્સ શુડ પ્રાયોરિટાઇઝ જે છે આવશે. પણ એના કરતા પહેલા થર્ડ ઓપ્શન જોઈ લઈએ. Newly admitted 38 year old with down trending hemoglobin and most recent level of 3.7. Now 3.7 એનો મતલબ શું છે? હિમોગ્લોબિન. હિમોગ્લોબિન જે છે બહુ જ ઓછું છે. જો કદાચ તમે બહુ જ લોકો ઓછું છે. સિમ્પલ નર્સિંગ વાળું સોલ્વ કરતા હશો તો એની અંદર એક સેન્ટેન્સ હોય છે કે 7 ઇઝ હેવન, અને જો 7 કરતા નીચે જતું રહે તો પછી કન્ડિશન જે છે વર્સ થઈ જાય. સો 7 કરતા ઓછું હિમોગ્લોબિન છે 3.9. એટલે ક્રિટિકલ વેલ્યુઝ જે છે, ક્રિટિકલ લેબ વેલ્યુઝ જે છે એના લીધે જે છે તમારે એનું અસેસમેન્ટ જે છે ઇમિડિયેટલી કરવું પડે. લાસ્ટ જે છે સીઓપીડી છે, એનો મતલબ કે ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ, ક્રોનિક કન્ડિશન છે. એની અંદર જે છે CO2 જે છે ઇન્ક્રીઝ જ હશે અને HCO3 લેવલ જે છે એ પણ ચેન્જ થયેલા હશે. સો જે લેબ વેલ્યુઝ હશે એ એક્સપેક્ટેડ લેબ વેલ્યુ ચેન્જીસ છે, કેમ કે ક્રોનિક કન્ડિશન છે પ્લસ એક્સપેક્ટેડ કન્ડિશન છે, એક્સપેક્ટેડ એના સિમ્ટમ્સ છે. અને જ્યારે ઓપ્શન જે છે આન્સરની અંદર થર્ડ આવશે, કેમ કે હિમોગ્લોબિન લેવલ એકદમ ઓછું છે 3.9. Nurse is caring for client receiving digoxin. The client's most recent serum digoxin level was 2.5 mg per ml. Which of the following priority nursing actions should nurse take? Select all that apply. Now digoxin જે છે રિસીવ કરે છે ક્લાયન્ટ અને સિરમ ડિગોક્સિન લેવલ જે છે 2.5 છે. કેટલું હોય લેવલ ખબર છે? 0.8 to 2 હોય. 2 સુધી 0.8 to 2. એનો મતલબ કે આ જે છે એ શું શો કરે છે? વેલ્યુઝ 2.5. ટોક્સિસિટી થઈ ગઈ અબાઉટ 2 તો. ટોક્સિસિટી જે છે પ્રેઝન્ટ છે. સો પ્રાયોરિટી નર્સિંગ એક્શન કયા કયા હશે? એમાં સાટા ક્વેશ્ચન છે. ફર્સ્ટ, વિથહોલ્ડ ક્લાયન્ટ શેડ્યુલ ડોઝ આવશે? Yeah. Yes. Full. જ્યારે પણ ટોક્સિસિટી વાળી કન્ડિશન હોય તો પછી આપણે શું કરીએ છીએ, જે બી શેડ્યુલ ડોઝ જે છે એને આપણે હોલ્ડ પર રાખીએ છીએ. એડમિનિસ્ટર ડોઝ એઝ પ્રિસ્ક્રાઇબ. નો, એડમિનિસ્ટર નહીં કરવાનો ને ડોઝ. જેટલો બી ડોઝ જે છે શેડ્યુલ ડોઝ એને આપણે વિથહોલ્ડ કરીએ છીએ. અસેસ ક્લાયન્ટ્સ યુરિનરી આઉટપુટ. યુરિનરી આઉટપુટ જે છે ચેક કરવાની જરૂર છે પ્રાયોરિટીની અંદર. Yes. પ્રાયોરિટી કેમ કે એક્શન્સ કયા છે આપણને? એટલે ફર્સ્ટ એક્શન તમે શું લેશો એમ? Assess the client's most recent sodium level. ડિગોક્સિન નું સોડિયમ લેવલ અને યુરિનરી આઉટપુટ સાથે કોઈ કનેક્શન એવું છે ખરું? હોય તો બી એ પ્રાયોરિટી એક્શનની અંદરમાં તો નહીં જ આવે, કેમ કે આપણે
સોડિયમ લેવલ જે છે પ્રાયોરિટીની અંદર એક્શન ના લઈ શકે એના માટે તમે ટેસ્ટ ને એવું કરાવો ને. લાસ્ટ ઓપ્શન છે અસેસ ધ ક્લાયન્ટ્સ હાર્ટ રેટ એન્ડ રિધમ. નાઉ આ જે છે આવશે Heart કે rate and rhythm. પ્રાયોરિટી જે છે ચેક કરવાની છે. ડિગોક્સિન જે છે એ શેના પર ઇફેક્ટ વધારે કરે છે? તો જે હાર્ટ મસલ્સ જે છે એના પર Heart rate પર. ઇફેક્ટ કરે છે. હા, સો એના માટે તમારે ડોઝ જે છે એને વિથહોલ્ડ કરો અને પછી અસેસમેન્ટની અંદર જે હાર્ટ રેટ જે છે અને રિધમ જે છે ક્લાયન્ટના ચેક કરવાના હોય. નેક્સ્ટ જે છે તમારે જે પણ સ્ટેબલ ક્લાયન્ટ છે કે અનસ્ટેબલ ક્લાયન્ટ એ તમારે ચેક કરવું પડે. એટલે ફર્સ્ટ જે છે એબીસી પ્રમાણે આપણે શીખ્યા હતા. નેક્સ્ટ જે છે સ્ટેબિલિટી પ્રમાણે તમારે જે છે ક્લાયન્ટની અંદર પ્રાયોરિટી ડિસાઇડ કરવી પડે કે જે અનસ્ટેબલ ક્લાયન્ટ હોય એને તમે પહેલા સિલેક્ટ કરો અને પછી જે છે એની પ્રાયોરિટી પહેલા આપો અને પછી સ્ટેબલ ક્લાયન્ટની અંદર. ધેન જે છે આપણે માસ્લોઝ હાયરાર્કી પ્રમાણે જે છે એ ડિસાઇડ કરી શકીએ, એનો યુઝ કરી શકીએ. ફર્સ્ટ જે છે ફિઝિયોલોજીકલ નીડ એટલે કે બેઝિક નીડ્સ જે છે ફૂલફિલ થવી જોઈએ. ધેન સેફટી, લવ એન્ડ બિલોંગિંગ જે છે આવશે, એસ્ટીમ એન્ડ સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન જે આવશે. Nurse is caring for client who intentionally overdose on amitriptyline. What action should nurse prioritize? Obtain 12-lead electrocardiogram, request a prescription to consult psychiatry, determine the reasoning for overdose or establish therapeutic relationship. આન્સર શું આવશે? ઈઝી છે કે જે ક્લાયન્ટ જે છે તમે કેર પ્રોવાઈડ કરો છો એની અંદર જે બી એમિટ્રિપ્લિન જે છે એનો ડોઝ જે છે ઓવરડોઝ થઈ ગયો છે. સો ફર્સ્ટ પ્રાયોરિટી તમારી કઈ હશે? ઓબ્ટેન અ 12 ECG, request prescription, determine reasoning for overdose or establish therapeutic relationship. પ્રાયોરિટી જે છે તમારી એ એમિટ્રિપ્લિનનું ઓવરડોઝ થઈ ગયો હશે તો પછી તમારે 12 લીડ જે છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ ચેક કરવું પડશે કે એના લીધે જે છે એમિટ્રિપ્લિન જે છે એનું જો ઓવરડોઝ થાય તો જે કાર્ડિયાક જે છે એની પર એટલે કાર્ડિયાક સિસ્ટમ પર વધારે ઇફેક્ટ કરે. એરિથમિયાસ જે છે પ્રેઝન્ટ હોય છે. સો એના માટે તમારે જે છે હાર્ટ જે છે એની રિધમ ચેક કરવી પડે. A psychiatric nurse is providing care for client who has just calmed down after exhibiting inappropriate behavior related to bipolar disorder. The nurse knows that which of the following is the best way to help prevent another unseemly episode. Identify the consequences of behavior. Assist the client in understanding triggering events or feelings that may have lead to outburst. Ensure that client safety is upheld and offer the client clear options to deal with their current behavior. Now, જે પણ માસ્લોઝ હાયરાર્કી જે છે એના બેઝ પરથી આપણે આ ક્વેશ્ચનને સોલ્વ કરવાનો ટ્રાય કરીએ તો કે જે બી બાયપોલર ડિસઓર્ડર વાળું ક્લાયન્ટ છે એને હમણાં જ જે છે એક મેનિયાકનો એપિસોડ આવ્યો હતો. એટલે કે જે હમણાં જ કામ ડાઉન થયું છે. કામ ડાઉન થયા પછી તમારો નેક્સ્ટ સ્ટેપ શું હશે કે જેનાથી બીજો જ્યારે મેનિયાકનો એપિસોડ આવે એટલે અગ્રેસિવ બિહેવિયર જેવું કોઈ આવે તો તમે એને કઈ રીતે પ્રિવેન્ટ કરી શકો? તો ફર્સ્ટલી જે છે તમે આઈડેન્ટિફાઈ કરો કયા કયા કોન્સિક્વન્સીસ છે બિહેવિયરના એટલે કે તમે એમને સમજાવો કે તમે જો આવી રીતના બિહેવિયર કરશો તો એના લીધે પ્રોબ્લેમ ક્રિએટ થશે. તમારું મેન્ટલ હેલ્થ નથી ચાલ્યું ને હજી? આન્સર જે છે તમારો આવશે assist the client in understanding triggering events or feelings that may have lead to outburst. એટલે કે મોસ્ટ ઇફેક્ટિવલી તમે કઈ રીતે પ્રિવેન્ટ કરી શકો છો અનધર એપિસોડ કે તમે અન્ડરસ્ટેન્ડિંગ જે છે એ મેન્ટેન રાખો. આસિસ કરો ક્લાયન્ટને કે કઈ રીતે ટ્રિગર એપિસોડ્સ કે ટ્રિગર ઇવેન્ટ જે છે એ ઇનએપ્રોપ્રિએટ છે ને કઈ રીતે તમે એને કામ ડાઉન કરી શકો છો. હાયરકી જે છે ફર્સ્ટલી જે છે આપણે એબીસી ચેક કરશું. ધેન આફ્ટર અનસ્ટેબલ ઓર સ્ટેબલ ક્લાયન્ટ જે છે એ ચેક કરવાનું. જે અનસ્ટેબલ હોય એને તમે પહેલા પ્રાયોરિટી આપો. ધેન હાયરકી ઓફ નીડ્સ જે છે એનો યુઝ કરી શકીએ છીએ. અને નર્સિંગ પ્રોસેસ એટલે કે નર્સિંગ પ્રોસેસમાં આપણે ફર્સ્ટ જે છે અસેસમેન્ટ કરીએ છીએ, ડાયગ્નોસિસ, પ્લાનિંગ, ઇમ્પ્લિમેન્ટેશન, ઇવેલ્યુએશન. સેમ એવું જે છે તમારે ઓલવેઝ ફર્સ્ટ જે છે તમારે અસેસમેન્ટ જે છે સિલેક્ટ કરવાનું. જો એવા કોઈ ક્વેશ્ચન હોય તો. અહીંયા ક્વેશ્ચન છે ક્લાયન્ટ હુ ઇઝ 2 days પોસ્ટ ઓપરેટિવ
from right femoral popliteal bypass surgery, complains of worsening right leg pain. Upon assessment, nurse notes swelling and ecchymosis at the incision site. Which action should be nurse initial priority? અસેસમેન્ટ જે છે એ થઈ ગયું છે, એનો મતલબ અહીંયા કે નર્સ જે છે એમણે અસેસ કર્યું અને પછી જે બી ડોક્યુમેન્ટેશન કરવાનું છે એ કરી દીધું કે એકાઇમોસિસ જે છે એ પ્રેઝન્ટ છે અને સ્વેલિંગ જે છે એ પ્રેઝન્ટ છે. દેન શું ચેક કરશો? અપ્લાય પ્રેશર ઓન સાઇટ વિથ સેન્ડબેગ. ક્વેશ્ચન જે છે એ ફરી એકવાર રિપીટ કરું છું કે 2 day પોસ્ટ ઓપરેટિવ ક્લાયન્ટ છે, રાઇટ ફિમોરલ પોપ્લિટિયલ બાયપાસ સર્જરી જે છે કરાય છે ને રાઇટ લેગની અંદર પેઇન જે છે એ પ્રેઝન્ટ છે અને જે છે પેઇન વર્સ થતો જાય છે. અસેસમેન્ટની અંદર તમે સ્વેલિંગ ચેક કરો છો અને એકાઇમોસિસ જે છે એ પ્રેઝન્ટ છે ઇન્સિઝન સાઇટની ઉપર. સો ઇનિશિયલ પ્રાયોરિટી તમારી શું હશે? ફર્સ્ટ જે છે અપ્લાઇંગ પ્રેશર ટુ ધ સાઇટ વિથ સેન્ડબેગ, palpate pedal pulses, assess for signs of claudication, and last will apply warm compression to incision site. Tibial pulse check કરવાના. ફર્સ્ટ ઓપ્શન પ્રેશર આપી પ્રેશર આપવાનું, સ્વેલિંગ પ્રેઝન્ટ છે અને એકાઇમોસિસ પ્રેઝન્ટ છે એટલે કે રેડનેસ જે છે એ check the પ્રેઝન્ટ છે. pulse. ઓકે Tibial ફાઇન pulse. પલ્સ જે છે તમારે ચેક કરવી પડે Check કે પલ્સની અંદર સર્ક્યુલેશન પ્રોપરલી થાય છે કે નહીં તમે ચેક કરો. દેન આફ્ટર તમે જે બી વસ્તુ જે છે ટ્રીટમેન્ટ પરફોર્મ કરવાની હોય છે એ આપી શકો છો. બીજા કેટલાક જે છે એ રૂલ્સ કહી દે કે જ્યારે બી પ્રાયોરિટી તમે ચેક કરતા હો ત્યારે એબીસી જે છે તમે ચેક કરો. દેન આફ્ટર એક્યુટ બીટ્સ ક્રોનિક એ યાદ રાખવાનું કે જો ક્રોનિક કન્ડિશન હોય અને એક્યુટ કન્ડિશન હોય, બે કન્ડિશનની અંદરથી તમારે કોઈ સિલેક્ટ કરવાનું હોય, કોઈ પ્રાયોરિટી પ્રોવાઈડ કરવાની હોય તો એક્યુટ કન્ડિશન જે છે એમને વધારે પ્રાયોરિટી પ્રોવાઈડ કરો. ક્રોનિક કન્ડિશન જે છે એમને તમે પછીથી ટ્રીટમેન્ટ આપી શકો છો. ફ્રેશ પોસ્ટ ઓપરેટિવ બીટ્સ મેડિકલ ઓર અધર સર્જિકલ પેશન્ટ્સ એટલે કે જો ફ્રેશ પોસ્ટ ઓપરેટિવ ક્લાયન્ટ હોય તો પછી તમે પહેલા એમને પ્રાયોરિટી આપો. દેન આફ્ટર જે બી મેડિકલ કન્ડિશન કાં તો પછી સર્જિકલ પેશન્ટ્સ હોય બીજા એમને પ્રાયોરિટી આપો. અનસ્ટેબલ બીટ્સ સ્ટેબલ એટલે કે જે અનસ્ટેબલ ક્લાયન્ટ હોય એમને પ્રાયોરિટી વધારે આપવાની. એક્યુટ ઇલનેસીસ જે છે બધા અનસ્ટેબલની અંડરમાં આવશે. એક્યુટ એટલે કે સડનલી કારો ઇમિડિયેટલી તમને સિમ્ટમ્સ જે છે શો થતા હોય કોઈ બી કન્ડિશનના, સો એ એક્યુટની અંડરમાં આવશે. જ્યારે ક્રોનિકની અંદર શું થશે કે લોંગ ટાઈમથી સિમ્ટમ્સ કે ડિઝીઝ જે છે પ્રેઝન્ટ છે એટલા માટે ક્રોનિક ઇલનેસ જે છે આપણે એમને આફ્ટરવર્ડ જે છે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરી શકીએ. બટ એક્યુટ કન્ડિશન્સ હોય તો પછી તમારે એમને પહેલા પ્રાયોરિટી આપવાની. જેમ પોસ્ટ ઓપરેટિવ ને એ કહ્યું હતું તો પોસ્ટ ઓપરેટિવ જો પોસ્ટ ઓપરેટિવ જે છે ફ્રેશ પોસ્ટ ઓપરેટિવ કઈ રીતે ખબર પડે? જો પોસ્ટ ઓપરેટિવ જે છે એમાં લેસ દેન 12 અવર્સ વાળું ક્લાયન્ટ હોય અને એમાં કોઈ સિમ્ટમ્સ જોવા પડે તમને તો પ્રાયોરિટી જે છે તમે એમને પ્રોવાઈડ કરો ને મોર દેન 12 અવર્સ પોસ્ટ ઓપરેટિવ હોય તો પછી તમે એમને પછીથી પ્રાયોરિટી પ્રોવાઈડ કરો. ઓલવેઝ પ્રાયોરિટી અનસ્ટેબલ ક્લાયન્ટ કયા કયા આવશે? સો એબીસી જે આવશે એરવે બ્રીથિંગ સર્ક્યુલેશન જે છે આવશે ઓલવેઝ પ્રાયોરિટી. દેન આફ્ટર હેમરેજ બ્લીડિંગ એ જે છે અનસ્ટેબલની અંદર આવશે કે ઇવન એક્સપેક્ટેડ કન્ડિશન હોય કે કન્ડિશનની અંદર બ્લીડિંગ પ્રેઝન્ટ હોય છે તો પણ તમારે એની ટ્રીટમેન્ટ જે છે પહેલા કરવી પડે. સો એબીસી પછી જે છે એ હેમરેજ ઓર બ્લીડિંગ આવશે. દેન આફ્ટર જે છે હાઈ ડિગ્રી ફીવર મોર દેન 105 ડિગ્રી ફેરનહીટ, મોર દેન 105 ડિગ્રી ફેરનહીટ ફીવર જે છે પ્રેઝન્ટ હોય તો એ જે છે પ્રાયોરિટીની અંડરમાં આવશે. બીકોઝ જે છે હાઈ ડિગ્રી ફીવર મોર દેન 105 જે છે એ સીઝર જે છે ડેવલપ કરે છે અને સીઝર ડેવલપ થશે તો પછી ક્લાયન્ટની અંદર સેફટી જે છે મેન્ટેન નહીં રહે એટલે સેફટી પ્રોબ્લેમ જે છે એ ક્રિએટ થશે. સો એટલા માટે જો ફીવર જે છે 105 ડિગ્રી ફેરનહીટ કરતાં વધારે હોય તો એ પ્રાયોરિટીની અંડરમાં આવશે. હાઇપોગ્લાયસેમિયા જે છે એ બી પ્રેઝન્ટ હોય તો પછી એ પ્રાયોરિટીની અંદર આવશે. હાઇપોગ્લાયસેમિયા સિમ્ટમ્સ કયા કયા હોય છે? Sweating, tremors.
સ્વેટિંગ, ટ્રેમર્સ, Dizziness, tremors. ડીઝીનેસ. સો ડીઝીનેસ, ટ્રેમર્સ ને એ બધાના લીધે જે છે હાઇપોગ્લાયસેમિયાના લીધે શું થશે તો ફર્સ્ટલી જે છે એ સેફટી જે છે એના રિલેટેડ પ્રોબ્લેમ થાય. બીજું હાઇપોગ્લાયસેમિયા જે છે એની અંદર ગ્લુકોઝ જે છે પ્રોપરલી નહીં મળે તો પછી એવું ખબર છે કે બ્રેઇન જે છે એને વર્ક કરવા માટે, ફંક્શન કરવા માટે ગ્લુકોઝ જે છે ઇમ્પોર્ટન્ટ છે. સો Yes. ગ્લુકોઝ નહીં મળે તો પછી બ્રેઇન ફંક્શન પ્રોપરલી નહીં કરી શકે. એટલા માટે જ્યારે બી હાઇપોગ્લાયસેમિયા પ્રેઝન્ટ હોય કન્ડિશનની અંદર, કાં તો તમને જે બી કેસ સ્ટડી આપ્યું હોય, સો હાઇપોગ્લાયસેમિયા જે છે એને ફર્સ્ટ તમારે પ્રાયોરિટી આપવાની. અનસીન એક્સિડન્ટ્સ હોય, પલ્સલેસનેસ ઓર બ્રીથલેસનેસ જો પ્રેઝન્ટ હોય તો પછી તમે એને પ્રાયોરિટી આપો, પલ્સલેસનેસ ઓર બ્રીથલેસનેસ પ્રેઝન્ટ હોય તો. Setting priorities for client teaching. Determine the client's immediate learning needs. એટલે જે બી immediate learning needs જે છે તમે એને પહેલા determine કરો. Identify the types of learning needs for the individual. For example, consider client's age, cognitive age, language needs, and generational concerns. Review the learning objectives established for the client. Determine what clients perceive as important. Now, તમારે જે છે લર્નિંગ નીડ્સ આઈડેન્ટિફાઈ કરવાની કે જ્યારે પણ ક્લાયન્ટ ટીચિંગ તમે પ્રોવાઈડ કરતા હો ત્યારે ક્લાયન્ટની લર્નિંગ નીડ્સ કઈ કઈ છે, એમાં એજ જે છે એમની કન્સિડર કરવી પડે. જો એડલ્ટ પર્સન હશે તો તમે એમને બોલીને કે તમે ગમે તે રીતે વર્બલી જે છે તમે હેલ્થ ટીચિંગ આપી શકો છો. બટ જો પીડિયાટ્રિક પેશન્ટ હશે તમારી પાસે, સો એમની એજ પ્રમાણે જે છે એમની લર્નિંગ નીડ્સ અલગ અલગ હશે કે એ લોકો કેટલું એમને નોલેજ છે કાં તો કેટલી એમને અન્ડરસ્ટેન્ડિંગ લેવલ છે, એના બેઝ પર પછી આપણે એ લોકોને હેલ્થ ટીચિંગ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. સો જો ક્લાયન્ટની એજ જે છે તમારે કન્સિડર કરવી પડે. કોગ્નિટિવ એજ, ક્લાયન્ટની એજ જે છે એ ઓલ્ડ એજ છે, ચિલ્ડ્રન હોય કાં તો પછી એડલ્ટ હોય, એની અંદર આપણે ડિવાઈડ કરીને પછી લર્નિંગ નીડ્સ જે છે એના બેઝ પર આપણે હેલ્થ ટીચિંગ આપીએ છીએ. બટ કોગ્નિટિવ એજ એ પણ ચેક કરવી પડે કે કોગ્નિટિવ એજ એમની કેટલી છે. કેટલાક ક્લાયન્ટ્સની અંદર કોગ્નિટિવ એજ જે છે એ મેચ્યોર નહીં થયા હોય કે તમે જે રીતે ટીચિંગ આપો છો એ રીતે એ લોકો સમજી શકે. સો એમની કોગ્નિટિવ એજ જે છે એ પણ તમારે ચેક કન્સિડર કરવી પડે. લેંગ્વેજ નીડ્સ. નાવ લેંગ્વેજ બેરિયર્સ પ્રેઝન્ટ હોય તો પછી તમે હેલ્થ ટીચિંગ જે છે ઇફેક્ટિવલી નહીં આપી શકો. સો લેંગ્વેજ નીડ્સ જે છે ચેક કરો, અને જો લેંગ્વેજ જે છે એમને લેંગ્વેજ બેરિયર હોય કાં તો પ્રોબ્લેમ હોય તો પછી તમે જે છે ઇન્ટરપ્રિટર એને હાયર કરવા પડે. અને પછી જે બી ઓબ્જેક્ટિવ જે છે એને રિવ્યુ કરો, અને તમે જ્યારે બી હેલ્થ એજ્યુકેશન કાં તો ક્લાયન્ટ ટીચિંગ આપો છો તો પછી તમારે ચેક કરવું પડે કે ક્લાયન્ટ જે છે એને તમે હેલ્થ ટીચિંગ આપ્યું છે એને પરસીવ કર્યું છે કે નહીં, એ ઇમ્પોર્ટન્ટ છે કે નહીં, એના માટે ચેક કરો. અસેસ ધ ક્લાયન્ટ એન્ઝાઇટી લેવલ એન્ડ ટાઈમ અવેલેબલ ટુ ટીચ. નાવ જ્યારે બી તમે ક્લાયન્ટ ટીચિંગ આપવા જાઓ છો એ વખતે ક્લાયન્ટનો એન્ઝાઇટી લેવલ ચેક કરો. જો એન્ઝાઇટી પ્રેઝન્ટ હશે તો પછી તમે એમને ગમે તેટલી હેલ્થ ટીચિંગ ઓર ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજાવતા હશો તો પણ એ એમના માઇન્ડમાં જે છે નહીં જાય. એટલા માટે એન્ઝાઇટી લેવલ જે છે ચેક કરો, અને ટાઈમ જે છે ચેક કરો કે તમારી પાસે ઇનફ ટાઈમ છે તમે ક્લાયન્ટને ટીચિંગ પ્રોવાઈડ કરી શકો. પ્રાયોરિટાઇઝિંગ વેન કેરિંગ ફોર ગ્રુપ્સ ઓફ ક્લાયન્ટ. આઈડેન્ટિફાઈ ધ પ્રોબ્લેમ ઓફ ઈચ ક્લાયન્ટ. જ્યારે બધા બહુ ગ્રુપની અંદર ક્લાયન્ટ પ્રેઝન્ટ હોય તે વખતે તમારે પ્રોબ્લેમ્સ જે છે એને આઈડેન્ટિફાઈ કરવાના. રિવ્યુ ધ પ્રોબ્લેમ્સ એન્ડ એની નર્સિંગ ડાયગ્નોસિસ. Determine which client problems are most urgent based on basic needs, the client's changing or unstable status and complexity of client's problems. Now, જ્યારે ગ્રુપની અંદર ક્લાયન્ટ્સ પ્રેઝન્ટ હોય એ વખતે તમારે જે છે મોસ્ટ અર્જન્ટ બેઝ પર જે છે બેઝિક નીડ્સ જે છે ચેક કરો, એટલે એને ડિટરમાઇન કરો. દેન ચેન્જિંગ સ્ટેટસ હોય કાં તો અનસ્ટેબલ સ્ટેટસ હોય ક્લાયન્ટનું, સો અનસ્ટેબલ પ્રેઝન્ટ હોય તો પછી તમારે એને પ્રાયોરિટી પ્રોવાઈડ કરવી પડે. Anticipate the time that it may take to care for the priority needs of client. Now, ગ્રુપની અંદર તમે કેર પ્રોવાઈડ કરો છો, સો જે ફર્સ્ટ પ્રાયોરિટી જેને આપો છો એની અંદર જે છે તમે કેટલા ટાઈમની અંદર કેર પ્રોવાઈડ કરી રહેશો એ પણ તમારે એન્ટિસિપેટ કરવું પડે. કમ્બાઇન એક્ટિવિટીઝ ઇફ પોસિબલ ટુ રિઝોલ્વ મોર દેન વન પ્રોબ્લેમ એટ ટાઈમ. ઇન્વોલ્વ ક્લાયન્ટ ઇન ધેર કેર એઝ મચ એઝ પોસિબલ. જ્યારે પણ ક્લાયન્ટને ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરો છો ત્યારે તમે જે છે ક્લાયન્ટને ઇન્વોલ્વ કરો. Use the ABCs, airway, breathing and circulation, Maslow's hierarchy of needs theory and steps of nursing process. એટલે કે
assessment is first to prioritize. જ્યારે પણ priority based question આવે તો firstly જે છે તમારે ABC જે છે then after Maslow's hierarchy નું યુઝ કરી શકો or steps of nursing process જે છે એનો યુઝ કરી અને પછી તમે કેર પ્રોવાઈડ કરી શકો. Also consider the acuity level of client when applying these guidelines. If cardiopulmonary resuscitation needs to be initiated, use CAB, compressions, airway and breathing as priority guidelines. Now જે acute level જે છે ચેક કરો, then after જે છે તમે prioritize કરો અને જો CPR જે છે ઇનિશિયેટ કરવાનું હોય તો પછી એ વખતે તમારે કમ્પ્રેશન, એરવે એન્ડ બ્રીથિંગ જે છે એ પ્રમાણે ગાઈડલાઇન્સ તમારે યુઝ કરવાની, CAB. Okay. Next is disaster emergency response planning. Disaster and emergency response planning. A disaster is any human-made or natural event that causes destruction and devastation that cannot be elevated without assistance. Now જ્યારે બી disaster જે છે present હશે કાં તો પછી એ human-made or man-made હશે or નેચરલ ઇવેન્ટ હશે કે જેના લીધે ડિસ્ટ્રક્શન અને ડેવસ્ટેશન જે છે પ્રેઝન્ટ હશે કે જે તમે આસિસ્ટન્ટ વિધાઉટ એની આસિસ્ટન્સ કાં તો વિધાઉટ એની સર્વિસ ઓર કેર તમે જે છે એને એલિવેટ ના કરી શકો. ઇન્ટરનલ ડિઝાસ્ટર્સ આર ડિઝાસ્ટર ધેટ અકર્સ વિધિન અ હેલ્થકેર એજન્સીસ. એટલે જે હેલ્થકેર એજન્સી હોય છે કે જે તમારું ઇન્સ્ટિટ્યૂટ જે છે એની અંદર જે ડિઝાસ્ટર્સ થતા હોય છે એ ઇન્ટરનલ ડિઝાસ્ટર્સ હોય. એટલે એક્ઝામ્પલની અંદર જે છે કે હેલ્થકેર એજન્સી ફાયર, સ્ટ્રક્ચરલ કોલેપ્સ ઓર રેડિયેશન સ્પિલ જો પ્રેઝન્ટ હોય તો એ ઇન્ટરનલ ડિઝાસ્ટરની અંદર આવશે. whereas external disasters are disaster that occurs outside of healthcare agency. એટલે જે હેલ્થકેર એજન્સીની આઉટસાઇડની અંદર પ્રેઝન્ટ હશે, જેમ કે એક્ઝામ્પલ છે mass transit accident that could send hundreds of victims to emergency department. Now જે બી હોસ્પિટલ જે છે એની સરાઉન્ડિંગની એરિયાની અંદર કાં તો નજીકની અંદર જે છે કોઈ મોટો એક્સિડન્ટ થયો છે કે જેની અંદર હન્ડ્રેડ્સ ઓફ વિક્ટિમ્સ જે છે પ્રેઝન્ટ હોય અને એ વિક્ટિમ્સ જે છે એ હોસ્પિટલની અંદર જે છે એડમિટ થવાના હોય ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં, સો એ જે છે એ એક્સટર્નલ ડિઝાસ્ટરની અંદર આવશે. Multi-casualty event involves limited numbers of victims or casualties, can be managed by a hospital with available resources. A mass casualty events involves a number of casualties that exceeds the resources capability of hospital and also known as disaster. Now જે મલ્ટી કેઝ્યુઅલ્ટી ઇવેન્ટ્સ હશે એની અંદર લિમિટેડ નંબરમાં વિક્ટિમ્સ હશે કે હોસ્પિટલ સ્ટાફ જે છે એ મેનેજ કરી શકે છે જે બી અવેલેબલ રિસોર્સિસ એમની પાસે છે એનો યુઝ કરીને કેર પ્રોવાઈડ કરવાનું. જ્યારે માસ કેઝ્યુઅલ્ટી હશે એની અંદર જે છે એ લાર્જ નંબરની અંદર વિક્ટિમ્સ જે છે પ્રેઝન્ટ હશે જેને આપણે ડિઝાસ્ટર બી કહી શકીએ છીએ. મેનમેડ એન્ડ નેશનલ ડિઝાસ્ટર જે છે એ આપેલા છે અહીંયા આગળ. એક્સપ્લોઝન છે, એક્સિડન્ટ છે, એઝાર્ડસ સબસ્ટન્સ એક્સિડન્ટ છે, ડેમ ફેલિયર રિઝલ્ટિંગ જે છે એના લીધે ફ્લડિંગ જે છે જોવા મળે. હેઝાર્ડિયસ સબસ્ટન્સ જે છે એમાં ઇન્ડિયાની અંદર મોસ્ટલી જે છે ને ભોપાલ જે કેમિકલ ફેક્ટરી વાળો જે છે એ ઇવેન્ટ હોય છે કે સેમ એ જ રીતે કોઈ પોલ્યુશન કાં તો કેમિકલ સ્પિલ જે છે જોવા મળે કે ભોપાલની અંદર જે રીતે કેમિકલ ફેક્ટરી જે છે એના લીધે એની આજુબાજુના જેટલા બી એરિયા હતા ને એની અંદર જે છે વિક્ટિમ્સ પ્રેઝન્ટ હોય છે. સો એ રીતે એ બી હ્યુમનમાં ડિઝાસ્ટરની અંદર આવે. એક્સિડન્ટ જે છે કે જેના લીધે રેડિયોએક્ટિવ મટીરિયલ જે છે એ રિલીઝ થઈ જાય, રિસોર્સિસ શોર્ટેજ હોય, ફૂડ, વોટર ઓર ઇલેક્ટ્રિસિટીનો સ્ટ્રક્ચરલ કોલેપ્સ, ફાયર ઓર એક્સપ્લોઝન, ટેરરિસ્ટ અટેક, બોમ્બિંગ, બાયોટેરરિઝમ, માસ ટ્રાન્સપોર્ટેશન એક્સિડન્ટ જે છે પ્રેઝન્ટ હોય. સો આ બધા જે છે હ્યુમન મેડની અંડરમાં આવે. નેચરલ ડિઝાસ્ટરની અંદર જે પણ સાયક્લોન્સ છે, ડ્રોટ છે, અર્થક્વેક, ફ્લડ, ફોરેસ્ટ ફાયર્સ, હેલ સ્ટોર્મ્સ છે, એ બધા જે છે નેચરલ ડિઝાસ્ટરની અંડરમાં આવશે. An emergency response plan is formal plan of action for coordinating the response of healthcare agency staff in event of disaster in healthcare agency or surrounding community. Now emergency response plan જે છે formal plan of action જે છે એ every hospital જે છે એની અંદર એક emergency response team કાં તો plan જે છે એ લોકો જે છે ફોર્મ કરે છે. એટલે જ્યારે બી કોઈ ડિઝાસ્ટર કાં તો ઇમરજન્સી કન્ડિશન હોય એ વખતે
પ્રોપરલી તમે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરી શકો. American Red Cross. American Red Cross has been given authority by federal government to provide disaster relief. એટલે જે પણ અમેરિકન રેડ ક્રોસ છે એમને ઓથોરિટી પ્રોવાઈડ કરવામાં આવી છે કે જ્યારે પણ ડિઝાસ્ટર કે એવું કંઈ પ્રેઝન્ટ હોય તો એ લોકો સર્વિસીસ જે છે પ્રોવાઈડ કરી શકે છે. All American Red Cross disaster relief assistance is free and local offices are located across the United States. Now જે બી અમેરિકન રેડ ક્રોસ છે એની ઓફિસીસ જે છે યુનાઇટેડ સ્ટેટની અંદર પ્રેઝન્ટ હોય છે અને એ લોકો ફ્રીમાં આસિસ્ટન્સ જે છે પ્રોવાઈડ કરતા હોય છે. એટલે કે જે વોલન્ટરી વર્ક કરતા હોય સેમ એવું જે છે રેડ ક્રોસ જે છે એ લોકોના જે પણ એમ્પ્લોઈઝ હોય છે એ લોકો ફ્રીની અંદર આસિસ્ટન્સ પ્રોવાઈડ કરે. The American Red Cross participates with government in developing and testing community disaster plan. જે બી પ્લાન પ્રિપેર કરવાનો છે એમાં ગવર્મેન્ટ સાથે જે છે એ લોકો પાર્ટિસિપેટ કરે છે. And the American Red Cross identifies and trains personnel for emergency response. એ લોકો જે છે એ લોકો આઈડેન્ટિફાઈ કરે છે ને ટ્રેન કરે છે પર્સન જેટલા બી જે એરિયાની અંદર જો ડિઝાસ્ટર કે એવું કંઈ થયું હોય કાં તો થવાના ચાન્સીસ હોય કે જે બી પર્સનલ હોય છે એ લોકોને આઈડેન્ટિફાઈ કયા કયા ડિઝાસ્ટર થઈ શકે છે અને ટ્રેન કરે છે. એ બધાની ઉપર આખું ટ્રેનિંગ આપવાનું એ લોકોનું વર્ક હોય છે. કે લોકો કેટલીક વાર જે છે સેશન્સ બી રાખતા હોય છે કે જે પણ BLS જે છે એની ટ્રેનિંગ પ્રોવાઈડ કરે કાં તો ઇમરજન્સી ડિઝાસ્ટર હોય તો એ રીતે એમાં કઈ રીતે તમે એસ્કેપ કરશો કે કઈ જગ્યાએ તમે એ લોકો જે છે બધા ભેગા થશો એ બધી જે છે ટ્રેનિંગ અને એ બધું જે છે પ્રોવાઈડ કરતા હોય છે. Emergency, the ARC works with businesses and labor organization to identify resources and individuals for disaster work. Now જેટલા બી બિઝનેસ હોય છે એ અને લેબર ઓર્ગેનાઇઝેશન જે છે એમની સાથે એ લોકો કોર્ડિનેશનમાં વર્ક કરતા હોય છે કે જ્યારે પણ કોઈ ડિઝાસ્ટર જે છે થયું હોય એ વખતે તમે રિસોર્સિસ કઈ રીતે લઈ શકો એના માટે એ લોકો જે છે આઈડેન્ટિફાઈ કરતા હોય છે. The ARC educates the public about ways to prepare for disaster. Now એ લોકો જે છે એજ્યુકેશન બી પ્રોવાઈડ કરે કે જેમ કે સુનામી જે છે કાં તો પછી ફ્લડિંગ જે છે એ કન્ડિશન્સ એ ડિઝાસ્ટર જેવા છે કે આપણને પહેલેથી ખબર પડી જાય કે મે બી આ એરિયાની અંદર જે છે ફ્લડ આવવાનું ચાન્સીસ છે કાં તો ડ્રોટ જે છે એના ચાન્સીસ છે. સો એ વખતે જે છે એ જે બી એરિયાના પીપલ જે છે કમ્યુનિટી જે છે એમને એ લોકો ટ્રેનિંગ આપે કાં તો એજ્યુકેટ કરી દે કે કઈ રીતે જો ફ્લડ કેવું પ્રેઝન્ટ હોય તો પછી તમે વર્ક કરશો. જેમ કે અહીંયા બી જ્યારે પાણી બહુ વધારે ભરાઈ જવાનું એવું હોય તો જે નદીની આજુબાજુનો જે એરિયા જે છે આખો ખાલી કરી દેવામાં આવે છે. સો સેમ એ રીતે જે છે લોકો વર્ક કરતા હોય છે કે જે પણ પબ્લિક જે છે એમને પ્રિપેર કરે છે ડિઝાસ્ટર માટે અને એડ્યુકેટ કરે છે. ARC operates shelters, provides assistance to meet immediate emergency needs and provides disaster health services including crisis counseling. Now જે બી ARC જે છે એ લોકો shelters પ્રોવાઈડ કરે છે જેમ કે જો અર્થક્વેક કેવું હોય તો પછી એ વખતે જેટલા બી અર્થક્વેકના લીધે જે છે એ બિલ્ડિંગ જે છે બધી પડી ગઈ હોય તો એ વખતે શેલ્ટર જે છે પ્રોવાઈડ કરવાનું કામ બી એ લોકો કરે છે. એટલે અર્થક્વેક છે ફ્લડિંગ છે એવી કોઈ બી ડિઝાસ્ટરની કન્ડિશન હોય આસિસ્ટન્સ પ્રોવાઈડ કરે છે જે બી ઇમરજન્સી નીડ એ લોકોને ઇમિડિયેટલી મળે એના માટે અને જે પણ ડિઝાસ્ટર સર્વિસીસ જે છે એ પ્રોવાઈડ કરે છે એ લોકોને અને જો એ લોકોનું મેન્ટલ હેલ્થ જે છે એ બી મેન્ટેન એના માટે એ લોકો ક્રાઇસિસ કાઉન્સેલિંગ જે છે એ પણ આપે છે. The ARC handles inquiries from family members. એટલે કે જો ફેમિલી મેમ્બર્સ જે છે એમની કોઈ ઇન્ક્વાયરીઝ હોય છે કે કેટલીક વાર એવું થતું હોય કે આખું ઘર કે બિલ્ડિંગ જે છે એ પડી જાય કાં તો ફ્લડ અર્થક્વેકના લીધે કોઈ ફેમિલી મેમ્બર્સ જે છે એકબીજાથી અલગ થઈ ગયા હોય સો એમને ફેમિલી મેમ્બર્સ રિલેટેડ જેટલી બી ઇન્ક્વાયરીઝ હોય છે એ કરવી હોય તો એ પણ આખું વર્ક જે છે એ અમેરિકન રેડ ક્રોસ હેન્ડલ કરે છે. ARC coordinates relief activities with other agencies. Now જે relief activities જે છે બીજા એજન્સી સાથે જે છે કોર્ડિનેટ કરે છે લોકો અને પછી ટ્રીટમેન્ટ જે છે એ પ્રોવાઈડ કરવાની હોય કાં તો જે પણ એક્શન્સ લેવાના હોય એ લોકો એક્શન્સ લે છે. Nurses are involved directly with the ARC and assume functions such as managers, supervisors, and educators of first aid. They also participate in emergency response plans and disaster relief programs and provide services such as blood collection drives and immunization programs. એટલે જે નર્સિસ જે છે ડાયરેક્ટલી અમેરિકન રેડ ક્રોસ જે છે એની સાથે ઇન્વોલ્વ થયેલા હોય છે.
એટલે એ જ્યારે બી ડિઝાસ્ટર પ્રેઝન્ટ હોય તે વખતે મેનેજર તરીકે, સુપરવાઇઝર તરીકે ઓર પછી એજ્યુકેટર તરીકે એ લોકો વર્ક કરી શકે છે. અને એ લોકો ઇમરજન્સી રિસ્પોન્સ પ્લાનની અંદર જે છે પાર્ટિસિપેટ કરે, ડિઝાસ્ટર રિલીફ પ્રોગ્રામ છે એની અંદર પાર્ટિસિપેટ કરી અને કેર જે છે આપી શકે છે. Hazmat hazardous material team. Hazmat team are typically composed of emergency department healthcare providers and nursing staff because they will be the first individuals to encounter potential exposure. જો hazardous material જે છે એ જે છે સ્પ્રેડ થયું હશે તો પછી એ વખતે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટની અંદર જે મોસ્ટલી હેલ્થકેર પ્રોવાઈડર્સ હોય છે ને નર્સિંગ સ્ટાફ જે હોય છે એ લોકો એની અંદર પ્રેઝન્ટ હોય છે કે જ્યારે પણ ફર્સ્ટલી જે પણ સ્ટાફની અંદર વર્ક કરવાનું આવશે, પોટેન્શિયલ એક્સપોઝર જે છે આવશે એ મોસ્ટલી ઇમરજન્સી ડિપાર્ટમેન્ટની અંદર જે વર્ક કરતા હશે એમના માટે હશે. એટલા માટે મેમ્બર્સ ઓફ હેઝમેટ ટીમ્સ એન્ડ હેલ્થકેર પ્રોવાઈડર્સ ઇન ઇમરજન્સી સેટિંગ્સ have been educated on how to recognize patterns of illness that may be indicative of nuclear, biological, and chemical exposure, protocols of pharmacological treatment of infectious disease agents, availability of decontamination facilities and personal protective gears, safety measures and methods of responding to an exposure. Now જેટલા બી હેઝમેટ ટીમના મેમ્બર્સ હશે અને જે હેલ્થકેર પ્રોવાઈડર્સ જે છે એ લોકોને પહેલેથી જ એડ્યુકેટ કરી દેવામાં આવે છે, એટલે પહેલેથી જ એ લોકોને ઇન્ફોર્મેશન આપી દેવામાં આવે છે કે કઈ રીતે એ લોકો ઇલનેસ જે છે એની પેટર્ન રેકોગ્નાઇઝ કરી શકે કે જો હેઝાર્ડિયસ મટીરિયલ સ્પ્રેડ થયું હોય, જેમ કે ન્યુક્લિયર છે ઓર બાયોલોજિકલ કેમિકલ એક્સપોઝર થયું હોય તો એ વખતે કયા કયા ઇલનેસના પેટર્ન છે, એટલે કે કેટલા ટાઈમની અંદર સિમ્ટમ્સ જે છે પ્રેઝન્ટ હશે, કયા સિમ્ટમ્સ પ્રેઝન્ટ હશે, એના બેઝ પર જે છે એ લોકો આઈડેન્ટિફાઈ કરી શકે છે કે હેઝાર્ડિયસ મટીરિયલ જે છે એ સ્પ્રેડ થયું છે. પ્રોટોકોલ્સ ફોર ફાર્માકોલોજીકલ ટ્રીટમેન્ટ ઓફ ઇન્ફેક્શિયસ ડિઝીઝ એજન્ટ્સ જે છે એના માટે પણ એ લોકોને એજ્યુકેટ કરી દેવામાં આવે છે કે જો ઇલનેસની પેટર્ન ખબર હશે સો એ પેટર્નના બેઝ પર પછી સિમ્ટમ્સ જે છે એમને કઈ રીતે એ લોકો રિડ્યુસ કરે, એના માટે કઈ કઈ ફાર્માકોલોજીકલ ટ્રીટમેન્ટ યુઝ કરવાની છે એ માટે એજ્યુકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. અને કઈ કઈ ડીકન્ટામિનેશનની ફેસિલિટીઝ પ્રેઝન્ટ છે, પર્સનલ પ્રોટેક્ટિવ ગિયર્સ છે, સેફ્ટી મેજર્સ કયા કયા પ્રેઝન્ટ છે એ પણ એ લોકોને ઇન્ફોર્મ કરી દેવામાં આવે છે. એટલે એ રીતે હેઝાર્ડિયસ મટીરિયલ જે છે એ લોકોના સ્પ્રેડની અંદર જે છે જે પણ હેઝમેટ ટીમ હશે અને પ્રાઇમરી હેલ્થકેર પ્રોવાઈડર અને નર્સિંગ સ્ટાફ જે છે એ લોકો આ રીતના જે છે વર્ક કરશે. ફેઝિસ જે છે એ લોંગ છે થોડું, સો આજે અહીંયા સ્ટોપ કરીએ. પીડીએફ જે છે એ આજે કાં તો કાલે ગ્રુપમાં સેન્ડ કરી દઈશ, જે ક્વેશ્ચનની મેં તમને લોકોને કહી હતી એ, તો તમને જ્યારે બી ફ્રી ટાઈમ મળે તો એમાં એ સોલ્વ કરી દેજો એકવાર. મેટર્નિટી જે છે એનું છે પણ પ્રાયોરિટી બેઝ પર છે. હા મેડમ, મેટર્નિટી MSN હજુ હમણાં સ્ટાર્ટ થયું, પછી મેન્ટલ બી બાકી, MHN બી બાકી. મેટર્નિટી ટોટલી પતી ગયું છે? ના, મારું તો નહીં પત્યું. તો બી ટ્રાય તો કરજો, કેમ કે પ્રાયોરિટી બેઝ પર છે. સબ્જેક્ટ જે છે એ ટોપિક એનો જે છે એ ઓબીજીનો છે, પણ પ્રાયોરિટી બેઝ પર જે છે ક્વેશ્ચન છે ટ્રાય કરજો બને ત્યાં સુધી સોલ્વ કરવાનો, કે તમે સોલ્વ કરી શકો છો કે નહીં. હવે તો મેમ હશે તમે F1 બંને પર જ ગ્રુપમાં છે. શેર કરજો. તમે લોકો હજી F1 પર જ છો? હા. F1 ના ક્વેશ્ચન શોધવાનું ટ્રાય કરીશ, જો મને મળશે તો પછી હું એની પીડીએફ મોકલીશ, નહીં તો પછી જે પ્રાયોરિટી વાળા ક્વેશ્ચન જે છે એની જ પીડીએફ મોકલી દઈશ. તમને જેટલું આવડે એટલું તો ટ્રાય કરજો. હા. મેમ તમે બંને ગ્રુપમાં શેર કરજો અમને ઓગસ્ટ વાળા બંને ગ્રુપમાં ગ્રુપમાં. શેર કરી દઈશ, બંનેમાં શેર કરી દઈશું. મને એમ કે ખાલી તમે એક જ ગ્રુપમાં હશો બધા, પણ હું બંનેમાં શેર કરી દઈશ. અને પેલો ફોટો એટલે સ્ક્રીનશોટ જે છે એ પણ હમણાં શેર કરી દઉં. સો એની ડાઉટ, કોઈ ક્વેશ્ચન? નો મેમ. ઓકે, સો કાલે લેક્ચર નહીં હોય તો આપણે પછી મળીશું. Okay. Thank you all. Now you can leave. Thank you.
થેન્ક યુ મેમ.